નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો NJPSS નવસારી ઓફિશિયલ. નવસારી જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર અને શિક્ષક સંગઠન સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા આજે શનિવાર તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ જલાલપુર કન્યા શાળા ખાતે યોજાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર સુમનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કારોબારી સભામાં જિલ્લા સંઘના હોદ્દેદારો તેમજ વિવિધ તાલુકા સંઘોના પ્રમુખશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જલાલપુર કન્યા શાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતની સુંદર રજૂઆતથી કરવામાં આવી હતી. ત્યારબાદ જલાલપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાના હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન શિક્ષકોના હિત, સંગઠનની કામગીરી, શૈક્ષણિક ગુણવત્તા તેમજ સામાજિક જવાબદારી સાથે સંકળાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગત કારોબારી સભાનું પ્રોસિડિંગ જિલ્લા મહામંત્રી શ્રી હિતેશભાઈ પટેલ દ્વારા વંચાણે લઈ બહાલ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા તથા તાલુકા કક્ષાના વિવિધ અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. વાંસદા, ખેરગામ, નવસારી, ગણદેવી, જલાલપુર અને ચીખલી તાલુકાના પ્રમુખશ્રીઓ દ્વારા પોતાના તાલુકાની કામગીરીના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા તથા રાજ્ય કક્ષાએ યોજાયેલા વિવિધ ધરણા કાર્યક્રમોના અહેવાલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે શિક્ષકો દ્વારા કરવામાં આવેલા સ્વૈચ્છિક ફાળાની જમા થયેલી રકમનો અહેવાલ જિલ્લા ખજાનચી શ્રી ભાવેશભાઈ ટંડેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન થયેલા ખર્ચને મંજૂરી આપવા અંગેની દરખાસ્ત જિલ્લા પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પૂરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવા માટેની નીતિ અને સહાય સંબંધિત વિવિધ મુદ્દાઓ પર પણ સભામાં ચર્ચા થઈ હતી. આગામી સમયમાં શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન કરવા અંગેનો મહત્વપૂર્ણ મુદ્દો નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હેમંતસિંહ ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ કારોબારી સભાનું વિશેષ આકર્ષણ રહ્યું શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ શિક્ષકોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પૂર્વ પ્રમુખ શ્રી જલાલપુર અને પૂર્વ ખજાનચી શ્રી જિલ્લા સંઘના હોદ્દેદારોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત હોદ્દેદારોની સેવાઓને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. સન્માન સમારોહ દ્વારા શિક્ષકોને વધુ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા પ્રેરણા મળી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ચંદ્રકાંતભાઈ ગાયકવાડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કુલ મળીને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આ કારોબારી સભા શિક્ષકોના હિત. તો ચાલો હવે સાંભળીએ જિલ્લા સંઘના હોદ્દેદારો અને ઘટક સંઘના હોદ્દેદારો દ્વારા રજૂ કરાયેલ વક્તવ્ય. મહામંત્રી શ્રી હિતેશભાઈ, મારી જિલ્લા સંઘની ટીમ, જેવા તમામ ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, જેમ મોર પીંછે રડિયામણો તેમ આ ઘટક સંઘના પ્રમુખોની કામગીરીને કારણે જિલ્લા સંઘ પણ ઉજ્જવળ દેખાય એ અમારા તમામ ઘટક સંઘના પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, મહિલા પ્રતિનિધિશ્રીઓ, સંગઠન મંત્રીઓ, પ્રચાર મંત્રીઓ, આંતરિક ઓડિટરશ્રીઓ અને જેમની આજે ખાસ વિશેષ ઉપસ્થિતિ છે એવા આદરણીય કિરણભાઈ, જેમણે વર્ષો સુધી જલ્દી કામગીરી કરીને હાલ જ એમણે પોતાનો હોદ્દો ગરિમા સાથે છોડ્યો છે એવા આદરણીય કિરણભાઈ, જેમણે ખજાનચી તરીકેની વિશેષ અને લાંબી મજલ કાપીને કામગીરી પૂર્ણ કરી છે એવા આદરણીય મહેન્દ્રભાઈ, ત્રણ શિક્ષક મિત્રો જેઓ ખરેખર આપણા નવસારી જિલ્લાનું ગૌરવ કહી શકાય. સાંદીપની એવોર્ડ અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, સાથે સાથે મોરારી બાપુનો એવોર્ડ, આવા યશ કલગી સમાન એવોર્ડોથી આપણા સારા સત્વનું નામ હંમેશા રોશન થાય તેવા આ તમામ સન્માનીય શિક્ષકો, ઉપસ્થિત સૌ મહાનુભાવો, આજની સભામાં હું સૌનું સ્વાગત કરું છું. આજની આમંત્રિત મહેમાનો, કારોબારી સભાની શરૂઆત થાય છે. આપ સૌ સાથે કારોબારી મિત્રો બોલભાઈ આ માત્ર તાલુકાનો અહેવાલ છે, પ્રશ્નોત્તરી માત્ર કદાચ કોઈને ઇજાફાની રજૂઆત ન કરી જાય ને, જો જાણવા રહી ગયો હોય, બાકી આજની તારીખે સિંગલ કેસ કોઈને એરિયર ચૂકવવાનું બાકી નથી. તો એમાંથી કુલ રકમ 1,65,523 રૂપિયા મજબૂર તાલુકાએ કુલ ફાળવણી આપી છે. સરેઆમ ઉલ્લંઘન છે. આવી રીતના શિક્ષકોને તમે ઓર્ડર નહીં કરી શકો તો અમને તમારે કરવા જ પડશે, ના ચાલે. ત્યારે અજુવેન્દ્રભાઈ સાહેબ